વાગરામાં કરોડોની 350 એકર જમીન હડપવાનું કૌભાંડ, મૃતક દાદાના દસ્તાવેજો બનાવી વારસદારો સાથે છેતરપિંડી. સમગ્ર કાંડમાં એડવોકેટો પણ સામેલ. છેતરપિંડીનો નેટવર્કનો પર્દાફાશ. 7 શખ્સો સામે નોંધાયો ગંભીર ગુનો. વાગરા તાલુકાના ગંધાર ગામે સરકારી માલિકની 350 એકર જમીન પર મીઠું પકવવાના લીઝના હક્કો મેળવવા માટે આચરાયેલું એક મોટું અને એક ગંભીર છેતરપિંડીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે વાગરા પોલીસ મથકે મુંબઈના ઉદ્યોગપતિ દંપતી અને 3 એડવોકેટો સહિત કુલ 7 શખ્સો સામે આઈપીસીની કલમ 465, 467, 468, 471, 420 તથા 120(b) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કૌભાંડમાં ખોટા દસ્તાવેજો, નકલી સહીઓ અને અંગૂઠાના નિશાનો કરી કલેક્ટર કચેરીએ પણ ગેરમાર્ગ દોરવાની ગંભીર આક્ષેપ છે. ઘટનાની વિગતો મુજબ ફરિયાદી એઝાઝ આદમભાઈ પટેલના દાદા વલીભાઈએ વર્ષ 1985માં સરકાર દ્વારા વાગરાના ગંધાર ગામે 350 એકર જમીન મીઠું પકવવા માટે લીઝ પર ફાળવવામાં આવી હતી. આ જમીન પર વહીવટ કરવા માટે ફરિયાદીના દાદાએ ક્રુસેડ ફાઇનાન્સ કંપનીના પાર્થવ એલ દેસાઈ સાથે ભાગીદારી કરી હતી. જો કે 2015માં ફરિયાદીના દાદાના અવસાન બાદ આરોપીઓએ સત્તા અને સંપત્તિની લાલચમાં માનવતાની નેવ મૂકી છેતરપિંડીનો ખેલ શરૂ કર્યો હતો. મૃતક દાદાના ખોટા દસ્તાવેજો બનાવી વારસદારો સાથે છેતરપિંડી. ફરિયાદીમાં આક્ષેપ છે કે આરોપી પાર્થવ દેસાઈ અને તેની પત્ની રોહિણી દેસાઈએ વિમારંજુ સોલ્ટ વર્ક્સમાં નામે તમામ વહીવટ સંભાળી લીધો હતો અને ભાગીદારી કરાર મુજબ ફરિયાદીના વારસદારોને નફામાં કોઈ હિસ્સો આપ્યો ન હતો. એટલું જ નહીં, આરોપીઓએ કાયદાના રક્ષકો એવા ભરૂચના 3 એડવોકેટો સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. ફરિયાદીના પિતા અને કાકા નામના ખોટા સંપત્તિપત્રો બનાવી તેમાં નકલી સહીઓ અને અંગૂઠાના નિશાનો કરી તેને સાચા તરીકે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે રજૂ કર્યા હતા. આમ છેતરપિંડીના આધારે આરોપીઓએ ખોટા પુરાવા ઊભા કરી લીઝ રેવન્યુ કરાવી લીધું હતું અને અસલ વારસદારોના હક્કો છીનવી લીધા હતા. વાગરા પોલીસે આ મામલે પાર્થવ એલ દેસાઈ, રોહિણી પાર્થવ દેસાઈ બંને રહે મુંબઈ સહિત 7 લોકો સામે ગુનો નોંધી ઊંડી તપાસ હાથ ધરી છે. સફેદ રણના આ કાળા કારનામાઓએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને સફેદ રણના કાળા કારનામાઓનો પર્દાફાશ. વાગરા પોલીસે હાલમાં આ ચકચારી કૌભાંડમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટો તેજ કર્યો છે. પોલીસ દ્વારા આઈપીસીની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દસ્તાવેજી પુરાવો ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કલેક્ટર કચેરીમાં રજૂ કરાયેલા ખોટા સંમતિપત્રો, નકલી સહીઓ અને અંગૂઠાના નિશાનો પાછળ માસ્ટર માઇન્ડ સુધી પહોંચાડવા પોલીસ મથામણ કરી રહી છે. આગામી દિવસોમાં આરોપીઓની ધરપકડ અને સઘન પૂછપરછ બાદ આ જમીન કૌભાંડના અન્ય કેટલાક એવા મોટા ખુલાસા થયા છે અને તેના પર સૌની નજર ટકેલી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જમીન પચાવી પાડવાના આવા અનેક કિસ્સાઓ અવારનવાર સપાટી પર આવતા રહે છે. છતાં પણ વહીવટીતંત્ર અને માથાભારે તત્વોના મીણાપીપળાના આ પ્રકારના કાળા કારનામા બેરોકટોકટ ચલાવવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં સુધી કોઈ પીડિત વ્યક્તિ હિંમત કરીને વ્યક્તિગત ફરિયાદ ન નોંધાવે ત્યાં સુધી જવાબદાર તંત્ર સામે મૂક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરતું હોય છે. વાગરા પોલીસ મથકે નોંધાયેલી આ તાજેતરનો ગુનો તંત્રની નિષ્ક્રિયતા અને આરોપીઓના ગુનાહિત કાવતરાઓનો પર્દાફાશ કરે છે, જેમાં કાયદાનો જૂઠો મીઠા પકવવાની લીઝના હક્કો આંચકી લેવા અને નકલી દસ્તાવેજોનો સહારો લેવાયો હતો.